જન્મદિવસ કેક કાપીને નહીં પણ ગ્રીન ડે તરીકે ઉજવણી, નાની ઉંમરમાં મોટી પહેલ। ડીસામાં સૌ પ્રથમવાર નાની ઉંમરમાં સર્વશ્રેષ્ઠ પહેલ કરી ડીસા તાલુકાના યુવા કોષા અધ્યક્ષ ભાજપા દશરથભાઈ ગેહલોત દ્વારા 2100 વૃક્ષોના રોપાનું વિતરણ કરી જન્મદિવસની અનોખી પહેલ અજમાવી છે। જેમાં શુભ અવસર પર બગીચા સર્કલ ખાતે જન્મદિવસ નિમિત્તે દશરથભાઈ ગેહલોતને પ્રોત્સાહન આપવા માટે શેઠ પીએન માળી પધાર્યા હતા। ત્યારબાદ શેઠના વરદ હસ્તે વૃક્ષાના રોપાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું। આ અવસર પર શેઠ પીએન માળી, ભાવેશભાઈ પડિયાર, હિતેશભાઈ ગેહલોત, નવીનભાઈ ગેહલોત, કાંતિભાઈ માળી, વિજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને આ વૃક્ષોના વિતરણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જેમાં દશરથભાઈ ગેહલોતે જન્મદિવસ પર કેક કાપીને નહીં પણ એક પ્રકૃતિ સાથે પ્રેમ દર્શાવી એક નવો જીવનદાન આપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। જેમાં વહેલી સવારે ગામડાઓની શાળામાં દશરથભાઈ દ્વારા બાળકોને માર્ગદર્શન આપી પોતાના હસ્તે વૃક્ષ વાવવાની શરૂઆત કરી હતી। ત્યારબાદ બાળકોને ભેટ સ્વરૂપે 850 જેટલા વૃક્ષો વિતરણ કરવામાં આવ્યા હતા। જેમાં દશરથભાઈએ જણાવ્યું હતું કે જે પણ બાળક આ વૃક્ષ વાવીને એની દેખરેખ રાખશે તો આગામી દિવસોમાં તેમને ગિફ્ટ આપવાની શાળામાં આચાર્યની હાજરીમાં જાહેરાત કરી હતી। ત્યારબાદ 11 વાગે ડીસા બગીચા સર્કલ પાસે 1250 વૃક્ષોના રોપાઓનું વિતરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। ડીસાની જનતાએ પ્રકૃતિને ધ્યાનમાં રાખીને વૃક્ષોના રોપા ભેટ સ્વરૂપે સ્વીકારવા માટે ભારે ભીડ જોવા મળી હતી। આવેલા મહેમાનોને પણ સર્વશ્રેષ્ઠ પહેલ બદલ દશરથભાઈ ગેહલોતને પ્રોત્સાહન આપ્યું હતું। આયોજનમાં સંપૂર્ણ સહયોગ સેન્ટ્રલ ભારત ન્યૂઝની ટીમનો રહ્યો હતો। તો જોતા રહો બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, બનાસકાંઠા। નમસ્કાર, સેન્ટ્રલ ભારત ન્યૂઝ ફરીથી એકવાર ડીસા બગીચા સર્કલ જોડે એવા ડીસાના કોષા અધ્યક્ષ દશરથભાઈ ગેહલોતે જન્મદિવસ નિમિત્તે એક સારી એવી પહેલ કરી છે। જેમને 2100 રોપાનું એમના બર્થડે ગિફ્ટ ઉપર બધાને પહોંચાડ્યા છે। ખરેખર એક સારી એવી શરૂઆત કહેવાય છે। એમાં પીએન ફાઉન્ડેશનના માલિક એવા પીએન શેઠ પણ અહીંયા હાજર છે, તો એમના જોડે આપણે ચર્ચા વિચારણા કરીશું। આજે મારા નાના ભાઈ જેવા દશરથભાઈનો જેવો જન્મદિવસ હોય અને એમને આ એક પહેલ કરી છે વૃક્ષારોપણની। ડીસા તાલુકાની અંદર પહેલી વહેલી આવી આ રીતની એક પહેલ કરી છે એમને। એમના જન્મદિવસને એમને ખૂબ હું અભિનંદન આપું છું। મા જગતજનની મા અંબામાં શ્રાવણ મહિનો પણ ચાલે છે, એમની હરેક મનોકામના મા જગતજનમાં પૂરી કરે અને આવી પહેલ દશરથભાઈ જે આપણે કરી છે આપણા બર્થડે નિમિત્તે આપણને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને સેન્ટ્રલ ભારત ન્યૂઝ દ્વારા આટલો મોટો સરસ કાર્યક્રમ કર્યો, ડીસાવાસીઓને 2100થી વધુ વૃક્ષારોપણનો જે કાર્યક્રમ કર્યો છે એ બદલ સેન્ટ્રલ ભારત ન્યૂઝની ટીમને, ભાઈ શ્રી મારા દશરથભાઈને, હિતેશભાઈને અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આવા આવનાર આ તમારા કાર્યક્રમથી ઘણા લોકોને એવી પ્રેરણા મળશે અને ઘણા લોકો આ પ્રેરણા લઈને આવું એક એમના જન્મદિવસ પર કે સારા કોઈ કાર્ય દિવસ આવું માત્ર એક વૃક્ષનું રોપણ કરશે તો પણ આપણા માટે ખૂબ સારી વાત છે। અને આપણે માન્ય મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદી